તો ગોંડલમાં રૂપાલા સામે પિટિશન ફાઇલ કરવામાં આવી છે। ગોંડલ કોર્ટમાં દાખલ કરાઈ અરજી। ચોરડી ગામના હર્ષદસિંહ ઝાલાએ કરી ફરિયાદ। 15 એપ્રિલના રોજ હાથ ધરાશે સુનાવણી। મહત્વની અને મોટી જાણકારી રાજકોટથી હાલમાં મળી રહી છે, જેમાં ગોંડલમાં રૂપાલા સામે પિટિશન ફાઇલ કરવામાં આવી છે। ગોંડલ કોર્ટમાં દાખલ કરાઈ છે અરજી, જે નિવેદન આપવામાં આવ્યું હતું રૂપાલા તરફથી, તેને લઈને 15 એપ્રિલના રોજ હાથ ધરાશે વધુ સુનાવણી। ચોરડી ગામના હર્ષદસિંહ ઝાલાએ કરી છે ફરિયાદ। 15 એપ્રિલના રોજ હાથ ધરાશે સુનાવણી। आज रोज गोंडल मेहरबान कोर्ट में मैं परसोत्तमभाई रूपाला विरुद्ध 499 और 500 मुजबनी फरियाद आपेल है कि परसोत्तमभाई रूपाला द्वारा जो राजकोट में राजा महाराजाओं और अमरा क्षत्रिय समाज विषे जो एमने बफाट करेलो है, जेनाथी अमारी भावना आहत थई होय तेना विरुद्ध में मैं मामदार कोर्ट में दाखल करेल है। अन्य समाचारों पर अब नजर करिए। नर्मदाથી समाचार। मनसुख वसावाના આપ પર પ્રહાર। આપ મારા પોસ્ટર ફાડે છે, તેમના કપડા ફાટી જવાના છે। ભરૂચ અને ભાવનગરમાં ગુંડા લોકોને ઉતાર્યા છે। આપના ગુંડા પોસ્ટર ફાડે ને બીજું શું કરે? ભાજપના સરપંચો સારું કામ કરે છે। આપના સરપંચો સમજી વિચારીને કુદમકૂદ કરજો। રાત્રે પોસ્ટરો મારા નીલભાઈ મહેનત કરીને રાત્રે પોસ્ટર લગાડે એમની ટીમ સાથે। નાલાયક લોકો દિવસે સવારનો વહેલી સવારે એ ફાડી નાખે છે, પણ એની ચિંતા નહીં કરો, એ એમના બધાના કપડા ફાડી જવાના છે। પણ આ દીવો હોલવાનો થાય ને, જ્યારે દીવો હોલવાનો જોજો તમે, દીવો જ્યારે હોલવાનો થાય ત્યારે ડબલ રીતના ભડકે પડે। 5 મિનિટમાં હોલવાઈ જાય, પછી તો પાછો પત્તો જ ના લાગે, એ રાખોડ થઈ જાય। એવી આ આપણાની હવા થવાની છે। અને દેશમાં ગુજરાતમાં બે લડે છે કે ભરૂચ અને બીજા ભાવનગર, એટલે આ બધું વડોદરા, છોટાઉદેપુર થી ને બધી સુરત થી ને વલસાડ થી ને તાપી થી ને બધી બાજુથી બધા એના જેવા બધા ઉતાર્યા છે ગુંડા લોકો। એટલે આવા પોસ્ટરો પડે ને બીજું શું કરે? 3 મર્ડર થઈ, 3 કચડાઈ ગયા હતા ટ્રક ડમ્પરિયાની નીચે। 3 લોકો, ગરીબ લોકો, કોઈ પૂછતું નહોતું, કોઈ તંત્રના લોકો કોઈ પૂછતા નહોતા। મામલતદાર ને બધા ત્યાં આવ્યા અને ખિસ્સામાં હાથ નાખીને ઉભા હતા। એ વખતે મારે એમનો તિલક કરો ભાઈ, એમને મારો તિલક કરો, આરતી ઉતારવી। એટલે જે ભાષામાં દુનિયા સમજે એ જ ભાષામાં અમે સમજાય કે અમારી સાથે જોડાયેલા બધા સરપંચો ખૂબ સુંદર કામ કરે છે। ભલે ભાજપનું કામ નહીં કરે, પણ સરકારની યોજનાનું કામ તો સારું કામ કરે ને, એનો એ જ અમે માનીએ છીએ। અમે કોઈ અમારી તો પાર્ટીનું એટલું મોટું સંગઠન મજબૂત છે ને, અમારે બીજા કોઈની જરૂર નથી। અમારા ચૂંટાયેલા લોકો એટલા બધા છે ને તાલુકાના, જિલ્લાના, બીજાને કોઈ જરૂર નથી। પણ સરપંચ મિત્રોને એટલી મારી વિનંતી કે મોદી સરકાર આટલી બધી ગ્રાન્ટ આપે છે, કેટલી ગ્રાન્ટ આપે, આજે તમે લાલ પીળા છો ને, આ મોદી સરકારના કારણે છે ભાઈ। અને બહુ પછી અવર ચંડાઈ કરશો ને, ધમકી નથી આપતો। આ 3 મહિના પછી મારો સમય છે ભાઈ, બહુ સમજી વિચારીને આપમાં કુદાકૂદ કરજો। રણદીપ સુરજેવાલા પર ભાજપના પ્રહાર। હેમા માલિની પર કરેલી ટિપ્પણીનો વિરોધ। હેમા માલિની વિશે અભદ્ર ટિપ્પણી કરી ચૂંટણીમાં મહિલાઓ અપમાનનો જવાબ આપશે તેવું કહેવામાં આવ્યું છે। રણદીપ સુરજેવાલા તરફથી જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને હાલમાં પ્રતિક્રિયા આપવામાં આવી છે। હેમા માલિની ઉપર જે ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારબાદ વિરોધ જોવા મળી રહ્યો છે રણદીપ સુરજેવાલાનો। કોંગ્રેસે જે પ્રમાણે વાણી વિલાસ કરીને નારી શક્તિઓનું અપમાન કર્યું છે, આ સમય આવી ગયો છે કે આ દેશની अर्धी आबादी, आधी आबादी जिसे हम कहते हैं, जेना माटे नारी शक्ति वंदन अधिनियम बिल पर प्रसार करवामां आव्यो छे, एनो मुंह तोड़ जवाब नारी शक्ति आ लोकसभाना इलेक्शनमां आपशे। आ तरफ भाजप प्रदेश प्रमुख CR पाटीले नडियादमां बूथ कार्यकरो साथे संवाद कर्यो, जेमां पाटीलनी साथे खेड़ा लोकसभाना उम्मीदवार देवसिंह चौहान, नरहरी अमीन, गोवर्धन झड़फिया सहित नेताओ उपस्थित रह्या। खेड़ा लोकसभाना कार्यकरो साथे संवाद दरमियान पाटीले भाजपने भव्य जीत अपाववा काम माटे लागी जवा सूचना आपी। साथे ज कांग्रेस उम्मीदवारनी डिपोजिट परत करवा अने भाजपनो 400 पारना आंक साकार करवा माटे आह्वान कर्युं। बूथ प्रमुखनो उत्साह वधारता पाटीले पोतानो अनुभव कहीने भाजपनी जीतनो मंत्र आप्यो। साथे ज कार्यकरोने संकल्प पण लेवडाव्यो। आ बधाना नाम મે વાંચ્યા ને એટલે મને તો ખબર છે કે તમે બધી લઈ આવ્યા છો, પણ જેમ બધી લઈ આવ્યા તેમ તમે કોંગ્રેસના ઉમેદવારની આ વખતે ડિપોઝિટ લેવા જવાની ને તસ્દી ના પડે એટલું કરી દેજો। એટલે હું સવારે ઉઠું એટલે પહેલા આંખ ખોલું, પછી પાછી આંખ બંધ કરી દઉં, અને પછી એક મનમાં સંકલ્પ કરું કે મારો જન્મ જીતવા માટે થયો છે। મેં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે પણ આ સંકલ્પ લેવડાવ્યો। તમે લીધો કે નહીં? नहीं लीधो तो एक बार फरी ले लो कि मारो जन्म
જીતવા માટે થયો છે. કરાર આધારિત શિક્ષકોને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવતા વિપક્ષે અનેક સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે શિક્ષણ મુદ્દે આકરા પ્રહાર કર્યા. જ્ઞાન સહાયકોની ભરતી કરાર આધારિત કરવામાં આવતી હતી. જ્ઞાન સહાયકોનો કરાર 4 મે સુધીનો હતો. તેઓને વેકેશનનો પગાર આપવામાં નહીં આવે તેવું કહેવામાં આવ્યું હતું. તેમ છતાં 7 મેના રોજથી યોજાનારી ચૂંટણીની કામગીરીમાં જોતરાવવામાં આવ્યું છે. વિપક્ષે માંગ કરી છે કે જ્ઞાન સહાયકોને કામગીરીથી દૂર રાખવામાં આવે. તે ઉપરાંત શિક્ષકોની જો ઘટ હોય તો જ્ઞાન સહાયકોને કાયમી કરવામાં આવે. તે ઉપરાંત બોર્ડની પરીક્ષામાં જે પેપરની ચકાસણી થાય છે તે ચકાસણી પણ યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું. આ જ્ઞાન સહાયકો જે છે એમની સાથે મેં વાત કરી તો એમનો કરાર 4 મે પતી જાય છે. 5મી મે થી વેકેશન ચાલુ થાય છે, એટલે કે એમને 4 મે સુધીનો જ એમનો કરાર હતો. છતાં પણ જ્ઞાન સહાયકોને સરકાર જોડે પૂરતો સ્ટાફ ન હોવાથી આ જ્ઞાન સહાયકોને ચૂંટણીની કામગીરીમાં 7મી મે જોતરવામાં આવ્યા છે. ભાવનગરમાં લોકસભા ચૂંટણી અંતર્ગત કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ અંગે કલેક્ટરે જણાવ્યું કે ભાવનગર લોકસભા મત વિસ્તારમાં કુલ 19,09,000 મતદાતા નોંધાયા. જિલ્લામાં કુલ 1,965 મતદાન મથક પર મતદાન થશે. ચૂંટણી પ્રક્રિયા માટે 10,191 કર્મચારીની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી પંચની સૂચના મુજબ મતદાન મથકો પર ડ્યુટી કરનારા કર્મચારીઓને ફરજિયાત પોસ્ટલ બેલેટ પેપરથી જ મતદાન કરવાનું રહેશે. એ પોસ્ટલ બેલેટ પેપરને ટપાલમાં નહીં મોકલવામાં આવે. મતદાન જાગૃતિ માટે પ્રાથમિક શાળાના બાળકો માટે નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. મતદાનના દિવસે બાળકો માતા પિતાને કહેશે, મને તમારું ટપકું બતાવો. આ વખતે જેટલો સ્ટાફ ડ્યુટી ઉપર છે એ બધાના જે પોસ્ટલ બેલેટ પેપર્સ છે એ ટપાલ મારફત નહીં મોકલતા એને ફિઝિકલી ગેધર કરવાની સૂચના કમિશનની છે. પ્રાથમિક શાળાના બાળકોને પાસે અમે લોકો એક નાનકડી એવી એક્સરસાઇઝ કરાવીએ છીએ કે એમના વડીલોને પૂછે કે તમે મતદાન કર્યું, અમને ટપકું બતાવો. સુરત જિલ્લા ચૂંટણી પંચે તાલીમમાં હાજર ન રહેલા 1500 સરકારી કર્મચારીઓને નોટિસ ફટકારી છે. 27 થી 31 માર્ચ સુધી જિલ્લાના 7 વિધાનસભા મત વિસ્તારની પ્રથમ તબક્કાની તાલીમ યોજાઈ હતી. ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા 25,000 કર્મચારીઓને આ તાલીમ આપવાની હતી. જોકે તેમાં 10,000 જેટલા કર્મચારીઓ હાજર રહ્યા હતા, જેને લઈને તેમની પાસે ખુલાસો માંગવામાં આવતા 1500 કર્મચારીઓ કારણ આપી શક્યા ન હતા, જેથી જિલ્લા ચૂંટણી પંચે 1500 સરકારી કર્મચારીઓને નોટિસ ફટકારી છે. જો પોતે એવી ખોટી રજૂઆત અથવા તો ખોટા સર્ટિફિકેટ રજૂ કરશે તો જે તે વિભાગને આપણે જાણ કરીશું. જો 2 દિવસ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થઈ શકે તેમ ન હોય તો સરકારી નોકરી કરવા માટે કેવી રીતે એ ફિટ છે એ બાબતનું વિભાગનું આપણે ફિટનેસ સર્ટિફિકેટ મંગાવશું. ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારી. યુનિવર્સિટીની બીએસસીની પરીક્ષામાં છબરડો. આવતીકાલનું પેપર વિદ્યાર્થીઓને આજે જ આપી દેવાયું. બીએસસીના 6ઠ્ઠા સેમેસ્ટરની ચાલી રહી છે પરીક્ષા. વિષય કોડમાં ભૂલના કારણે આખું પેપર બદલાઈ ગયું. યુનિવર્સિટીને ભૂલ સમજાતા હાથથી લખેલું પેપર અપાયું. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ યુનિવર્સિટી તંત્ર પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીની આ ઘોર બેદરકારી છે. જવાબદાર લોકોને સસ્પેન્ડ કરો. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ક્યાં સુધી ચલાવી લઈએ? સરકાર આ મામલે કાર્યવાહી કરે તેવી માંગ. યુનિવર્સિટીનો ઘેરાવ કરવાની પણ ચીમકી આપી છે યુવરાજસિંહ જાડેજાએ. પેપર નંબર 9 જે છે એ વિદ્યાર્થીઓનું પેપર આવતીકાલે હતું, જેની જગ્યાએ આજે પેપર નંબર 308 આજે પૂછવામાં આવ્યું, જેના કારણે પરીક્ષા 1 કલાક મોડી શરૂ કરવામાં આવી. જે પરીક્ષાની 11 વાગે ચાલુ થાય છે એ પરીક્ષા 12:30 વાગે ચાલુ કરવામાં આવી અને હાથથી લખેલું પ્રશ્નપત્ર તમામ સેન્ટરો પર પહોંચાડવામાં આવ્યા. એક વિષયની અંદર સબ્જેક્ટમાં કોડ નંબરમાં ફરક થયેલો, સબ્જેક્ટનો ફરક થયેલો, જે તુરંત જે તે પરીક્ષા ખંડમાં એને સુધારી અને એ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રાબેતા મુજબ લીધેલ અને આવતીકાલે પણ રાબેતા મુજબ જ છે. એટલે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે કે પરીક્ષા નિયામકનું કેમ આમાં ધ્યાન નથી, વાઇસ ચાન્સેલર છે એનું કેમ ધ્યાન નથી, જે રજિસ્ટ્રાર છે એની આ ઘોર બેદરકારીઓ છે. એટલે આ ઘોર બેદરકારીઓ બાબતે અમે સરકાર પાસે નમ્ર અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જેને પણ આ ઘોર બેદરકારી દાખવી છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે, એની ઉપર એક્શન લેવામાં આવે. સુરેન્દ્રનગરથી સમાચાર. બોગસ તબીબની ધરપકડ. ચોટીલાના ગુંદા ગામે એસઓજીની કાર્યવાહી. ડિગ્રી વગર તબીબે ખોલ્યું હતું ક્લિનિક. 8 વર્ષથી ડિગ્રી વગર કરતો હતો સારવાર. દવાના જથ્થા સાથે આરોપીની ધરપકડ. મૂળ પશ્ચિમ બંગાળના રાજુ ગોલ્ડરની ધરપકડ.
ભાવનગરથી સમાચાર સતત બીજા દિવસે દબાણ હટાવ કામગીરી શાક માર્કેટ વિસ્તારમાં દબાણ દૂર કરાયા દબાણ કામગીરીથી પાથરણાવાડામાં આક્રોશ પાર્કિંગમાં રહેલી 101 લારી સીલ કરાઈ છે 500થી વધુ લોકોએ મનપા કચેરીએ કરી છે રજૂઆત રોજીરોટી રળી ગુજરાન ચલાવતા દેવા કરી રજૂઆત કરાઈ છે બધા જ લારી ધારકો દ્વારા માનનીય કમિશનરશ્રીને રૂબરૂ મળી તેમની રજૂઆતો કરેલ છે તથા તેમાંથી ઘણી આંશિક રજૂઆતોને ગ્રાહ્ય રાખવામાં આવેલ છે જ્યારે લોકોને નડતરરૂપ પ્રશ્નો અંગે કમિશનરશ્રી દ્વારા તેઓને પણ એ બાબતે સુધારો કરવા સૂચના આપેલ છે કોઈ પણ માણસ વ્યાપાર કરે અમને કશું જ વાંધો નહીં પણ પબ્લિકને નડતર થાય પબ્લિકને તકલીફ થડે એવું થાય તો એનું આપ ધ્યાન રાખજો તો વેપારીને પણ સૂચના આપી દીધી છે જે જરૂરી સૂચનાઓ છે અત્યારે મૂળ મુદ્દો હતું પાર્કિંગનું પાર્કિંગમાં અંદર એક ભાડો ચૂકવીને લારી મૂકતા હતા વેપારીઓ અને લારી અત્યારે બીએમસી દ્વારા જપ્ત કરવામાં આવી છે તો વેપારીનું એવું લાગણી છે માંગણી છે કે અમારી પાસેથી કોઈ જાતનો દંડ લેવામાં ન આવે કેમ કે અમે તો ઓલરેડી પાર્કિંગને ભાડો ચૂકવીએ છીએ તો હાલના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો તેઓનું સ્પષ્ટ કહેવું છે કે તેઓએ પૈસા ચૂકવીને અહીંયા આગળ લારી મૂકી હતી સાથે જ કમિશનરને જ્યારે રજૂઆત કરવામાં આવી છે તો તેઓએ પણ તેઓની વાતને ગ્રાહ્ય રાખી છે આજની બેઠકમાં આપ જાણો છો એ પ્રમાણે માલધારી સમાજ એ અમને ગઈકાલે ટેકો જાહેર કરેલો છે એટલે માલધારી સમાજના એકતા સમિતિના અધ્યક્ષ નાગજીભાઈ દેસાઈ અમારી સાથે ઉપસ્થિત છે ગુજરાતમાં મોલે સલામ ગરાસિયા સમાજના 8 લાખ મત છે એ પૈકી આજે અમારી સાથે સામેથી આ મૂવમેન્ટને ટેકો આપવા માટે સુરેન્દ્રનગર જિલ્લા મોલે સલામ ગરાસિયા ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી શાહિદભાઈ અમારી સાથે ઉપસ્થિત છે અમારી સવારે કારડિયા રાજપૂત સમાજના અગ્રણી આગેવાનો સાથે નાળોદા રાજપૂત સમાજના અગ્રણી આગેવાનો સાથે પણ ચર્ચા થઈ છે એ બાબતે વિગતે માહિતી મારા પછી સંકલન સમિતિના અમારા મુખ્ય સંકલનકર્તા રમજુભા જાડેજા માહિતી આપવાના છે એટલે આપ સૌ જાણો છો એ પ્રમાણે આજે વૈષ્ણવ સંપ્રદાયના તમામ સંતોના સમિતિના અધ્યક્ષ ડૉક્ટર સ્વામી ગૌરંગ શરણજીજીએ પણ ક્ષત્રિય સમાજની અસ્મિતાની આ લડાઈમાં વકરેલા વિવાદને લઈ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે કોંગ્રેસ